હલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 એનું આજે 6ઠ્ઠું લેક્ચર છે અને લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવેલું. આજે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવાનું છે, એનું સૂત્ર મેળવવાનું છે. તો જેમ ડાયપોલની અક્ષ કોને કીધેલી આપણે? ડાયપોલના બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી રેખા, એને ડાયપોલની અક્ષ કહેવાય છે. એવી જ રીતે ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખા એટલે કે અક્ષના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવ રેખા ઇક્વેટર કહેવાય છે. તો મિત્રો, આ આપણો વિદ્યુત ડાયપોલ છે, આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો એને જોડતી રેખા આ થઈ, એ અક્ષ કહેવાય. ધારો કે આ પી બિંદુ અહીંયા છે, એ ડાયપોલનું મધ્ય બિંદુ લઈએ અહીંયા. તો આ જે રેખા બની લંબ દ્વિભાજક એનો, એ વિષુવ રેખા કહેવાય. અને આ જે સમતલ બનાવેલું છે એ વિષુવ રેખીય સમતલ એટલે કે વિષુવ રેખામાંથી પસાર થતું સમતલ છે. હવે આ જે વિદ્યુત ડાયપોલ છે એના મધ્ય બિંદુથી વિષુવ રેખા ઉપર આર અંતરે આવેલું કોઈ બિંદુ પી છે. આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કોના લીધે હોય? તો નેચરલી પ્લસ ક્યુને લીધે અને માઇનસ ક્યુને લીધે હોય. તો એ કેટલા કેટલા વિદ્યુત ક્ષેત્રો અલગ અલગ હોય એ શોધી કાઢવાના, પછી બંનેનો સદિશ સરવાળો કરો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર, એટલે આપણને આ પી બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. ઓકે, તો આપણે આટલું અંતર, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a કહીએ છીએ, એટલે આ અંતર થાય a. આ અંતર લીધું આપણે r. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ જે અંતર છે પ્લસ ક્યુથી પી બિંદુનું અંતર, એ r² પ્લસ a² રેઝ ટુ હાફ એટલે કે √r² પ્લસ a² થાય. આટલું. એ જ રીતે માઇનસ ક્યુથી પી બિંદુનું અંતર પણ એટલું જ થશે, √r² પ્લસ a². હવે વિદ્યુત ક્ષેત્ર બંનેના કેટલા કેટલા હોય એ શોધીએ. તો ધનનું ધનથી દૂર જતું હોય ને, આમ હોય, તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ઓફ પ્લસ ક્યુ આ રીતે હશે, હે ને? તો એ E ઓફ પ્લસ ક્યુ આ શોધવું છે આપણે. તો પેલું KQ/r² વાળું કરતા તે પ્રમાણે કે એટલે 1/4πε0 ક્યુ અપોન આ અંતરનો સ્ક્વેર. તો આનો સ્ક્વેર કરો એટલે r² પ્લસ a² થઈ જાય. ઓકે, અને આ માઇનસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઓફ માઇનસ ક્યુ શોધવું છે. તો એ ઋણનું ઋણ તરફ એટલે આમ હોય. તો એ કેટલું હોય એ શોધવું છે આપણે. તો એ E ઓફ માઇનસ ક્યુ કરવું હોય તો KQ/r² પ્રમાણે k એટલે 1/4πε0 ક્યુ અપોન આ પણ એટલું જ છે, r² પ્લસ a² રેઝ ટુ હાફ, એનો સ્ક્વેર એટલે r² પ્લસ a². બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા છે પણ દિશા અલગ અલગ થઈ. E ઓફ પ્લસ ક્યુ આમ છે, E ઓફ માઇનસ ક્યુ આમ છે. ઓકે, હવે પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બેનું કેટલું હોય એ આપણે શોધવું છે. તો E ઓફ પ્લસ ક્યુના ઘટકો વિચારો. એક આ બાજુવાળો ઘટક હોય એ E ઓફ પ્લસ ક્યુનો સાઇન થીટા ઘટક થાય, અને E ઓફ માઇનસ ક્યુ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો આ દિશાનો ઘટક E ઓફ માઇનસ ક્યુ સાઇન થીટા થાય. પણ E ઓફ પ્લસ ક્યુ અને E ઓફ માઇનસ ક્યુના મૂલ્યો સરખા સરખા છે. તો મિત્રો, આ બે ઘટકો સરખા સરખા અને વિરુદ્ધ થાય તો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. અને બંનેના કોસ ઘટકો આમ જ થશે, તો એ ભેગા મળશે E ઓફ પ્લસ ક્યુ કોસ થીટા વત્તા E ઓફ માઇનસ ક્યુ કોસ થીટા. અને આ બે ઘટકો સરખા સરખા છે એટલે આ ડબલ થઈ જાય. તો સાઇન ઘટકો જે છે એ એકબીજાની અસરને નાબૂદ કરી દેશે અને કોસ ઘટકો ભેગા મળશે. તો પી બિંદુ આગળ જે કંઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આ બંને કોસ ઘટકોના સરવાળાથી થાય.
કઈ દિશામાં થાય? તો ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q આમ હોય, જ્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું, એટલે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. અને કોના લીધે હોય? તો E ઓફ +q અને E ઓફ -q ના cos થીટા ઘટકો જ બાકી રહે, સાઇન ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. બસ, તો આ બંનેના cos ઘટકોનો સરવાળો કરો એટલે આપણને P બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. જોઈએ. હવે આ આકૃતિ તમારે ફરીથી દોરવાની જરૂર નથી, આપણે સમજવા માટે દોરી છે. હવે આ P બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે આ E ઓફ +q નો cos ઘટક અને E ઓફ -q નો cos ઘટક થાય. સાઇન ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. તો E ઓફ +q cos થીટા વત્તા E ઓફ -q cos થીટા, અને દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ છે એટલે -p cos થીટા કોમન કાઢી દીધો છે. આ બંનેના મૂલ્યો સરખા સરખા જ છે. કેટલા થાય? તો આ q/4πε0 1/r² + a², આનું મૂલ્ય પણ એટલું જ, એટલે ડબલ કરી દીધું, 2 ટાઈમ્સ q/4πε0 1/r² + a². cos થીટા, તો આકૃતિ પરથી cos થીટા વ્યાખ્યાયિત કરીએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. તો પાસેની બાજુ આટલું અંતર એટલે a છે, અને આટલું અંતર છે r² + a² નું વર્ગમૂળ એટલે ½ છે. અને આ ℏp અને આ માઇનસ આગળ લખી દીધા છે. ઓકે, હવે આ -1/4πε0 પછી આ 2qa, તો આપણને ખબર છે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a × q, તો આ 2a × q એટલે ડાયપોલ મોમેન્ટ P લખી દીધી. પછી આ r² + a²⁻1 અને r² + a²½ તો ઘાતાંકોનો સરવાળો કરો તો 1 + 1/2 એટલે 3/2 ℏp. અને આને k લખી દો તો -kp/r² + a²3/2 ℏp. તો આ થઈ ગયું વિષુવ રેખા ઉપર r અંતરે, કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર. હવે જો આ P બિંદુ બહુ જ દૂર આવેલું હોય, વિષુવ રેખા પર જ પણ બહુ જ દૂર આવેલું હોય, તો આ એના સંદર્ભમાં અંતર r બહુ જ મોટું હોય, તો છેદમાંથી આપણે a² ને અવગણી શકીએ. તો આ a² ને અવગણી કાઢો તો r²³ એટલે r³ થઈ જાય. એટલે વિદ્યુત ક્ષેત્ર -p/4πε0 r³ ℏp, અથવા ટૂંકમાં કહેવું હોય તો -kp/r³ ℏp. અક્ષ ઉપર શું હતું? +2kp/r³ ℏp. અને વિષુવ રેખા પર દૂરના બિંદુએ શું આવ્યું? -kp/r³ ℏp. તો આ જે વિદ્યુત ક્ષેત્ર પરિણામી મળ્યું, એ વિદ્યુત ક્ષેત્ર છે એ કોની પર? એક તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં તો છે જ, એટલે દિશા થઈ ગઈ. કોની પર આધાર રાખે? તો આ સૂત્ર પરથી ખબર પડે કે એ 1/r² અનુસાર નહીં, પણ 1/r³ અનુસાર ઘટે. બિંદુવત વિદ્યુત ભારનું હોય તો 1/r² પ્રમાણે ઘટે, જ્યારે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર દૂરના બિંદુએ 1/r³ અનુસાર ઘટે. બીજું કે આ બિંદુ જે છે એ અહીંયા હોત તો થીટા અલગ હોત, અહીંયા હોત તો થીટા અલગ હોત, તો એ થીટા બદલાય તો આ બધું બદલાઈ જાય, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાય. એટલે વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર r ઉપરાંત એ ખૂણો થીટા છે એની પર આધાર રાખે છે. ઓકે, હવે બહુ જ દૂર આવેલા બિંદુઓની આપણે વાત કરીએ, અને બંને જગ્યાએ અક્ષ ઉપર r અંતરે વિચારો અને વિષુવ રેખા પર પણ r અંતરે દૂરના બિંદુએ વિચારો. તો અક્ષવાળું સૂત્ર દૂરના બિંદુ માટે શું હતું? ખાલી મૂલ્ય કહીએ તો 2kp/r³, અને વિષુવ રેખા માટે શું થયું? kp/r³. ખાલી મૂલ્ય લઈએ છીએ આપણે.
તો એનો મતલબ શું થયો કે એ અક્ષ છે, ઇંગ્લિશમાં એક્સિસ કહેવાય, એ અક્ષવાળું વિદ્યુત ક્ષેત્ર 2kp/r³ છે. જ્યારે આ ઇક્વેટર એટલે વિષુવ રેખાવાળું માત્ર kp/r³ છે. એટલે અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર એ વિષુવ રેખા ઉપર એટલા જ અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કરતાં બમણું હોય છે. ઓકે, તો આ યાદ રાખવાનું ખાસ. હવે ડાયપોલના મધ્ય બિંદુએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે જે વિષુવ રેખાવાળું સૂત્ર કર્યું આ ઓરિજિનલ, એમાં આ પી બિંદુને અહીંયા સેન્ટર પર લાવી દો એટલે આરની કિંમત 0 થઈ જાય, એટલે ડાયપોલનું મધ્ય બિંદુ મળી ગયું. તો અહીંયા આરની કિંમત 0 કરી દો તો છેદમાં a²√3/2 બચે, એટલે 1³ એટલે -kp/a³ હોય. ઓકે, એટલે આ ડાયપોલના મધ્ય બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર થાય. આવું છે. હવે આપણે પરીક્ષામાં પૂછવા માટેનો ક્વેશ્ચન નથી આ, આના પરથી જથ્થાબંધ MCQ થઈ શકે. તો બરાબર ધ્યાન આપજો કે આપણે એક વિદ્યુત ડાયપોલ લઈએ જેનો +q વિદ્યુતભાર અહીંયા છે, -q વિદ્યુતભાર અહીંયા છે. એ બે વચ્ચેનું અંતર 2a હોય. આ ડાયપોલની અક્ષ છે અને આ ડાયપોલની વિષુવ રેખા છે. ઓકે, આ ડાયપોલનું મધ્ય બિંદુ છે. એટલે આપણે અંતર જે બે વચ્ચેનું 2a હોય એના બે ભાગ a અને a કરી દીધા છે. ઓકે, હવે ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફ હોય. એ કેરેટ p એટલે ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ છે. હવે ડાયપોલની આજુબાજુ જુદા જુદા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર કેવું કેવું હોય, કઈ દિશામાં હોય એ કરવું છે. તો સૌથી પહેલાં અક્ષ પર કેન્દ્રથી ખૂબ જ મોટા r અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ કરવું છે. તો આગળ કર્યું એ પ્રમાણે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો 2kp/r³p. ઓકે, દિશા કઈ થઈ? તો ડાયપોલ મોમેન્ટની દિશામાં. ઓકે, આ બિંદુ છે અહીંયા r અંતરે, એવું આ બાજુ લો તો પણ એવું જ આવે, આમ જ 2kp/r³p. બંને બાજુ અક્ષ પર r અંતરે વિદ્યુત ક્ષેત્ર, એ r બહુ મોટું હોય ત્યારે. હવે ડાયપોલના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર આપણે હમણાં કર્યું એ પ્રમાણે -kp/a³p. અને -p ની દિશા મતલબ વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આમ હોય, ધનથી ઋણ. ઓકે, તો અક્ષ ઉપર જ છે આ, પણ અંદર છે બેની. તો અંદર હોય તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ. અને બહાર આવેલા બિંદુઓ હોય આવા, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઋણથી ધન તરફ, એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. વિષુવ રેખા ઉપર દૂરના અંતરે કહીએ તો વિષુવ રેખા ઉપર કેન્દ્રથી r એટલે ખૂબ જ મોટા અંતરે વિદ્યુત ક્ષેત્ર આમ હોય, -kp/r³p. -p મતલબ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ઓકે, અને આટલું જ અંતર સામે લો તો પણ એવું જ હોય, -kp/r³p. તો આ જે ઇક્વિટોરલ લાઇન છે વિષુવ રેખા, એ વિષુવ રેખા ઉપર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ છે. જુઓ, અને અક્ષ પર બહારના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. અંદર નહીં હો, અંદર ઊંધું છે. બહારના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. હવે આ તો અક્ષ અને વિષુવ રેખાની વાત થઈ, પણ એ સિવાય બીજું કોઈ બિંદુ લઈએ તો આ જે આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ છીએ ધનથી ઋણામ, તો એને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો અહીંયા આપણે શોધવું હોય તો આમ હોય, અહીંયા શોધવું હોય તો આમ હોય, અહીંયા આમ સ્પર્શકની દિશામાં ગયું ને આમ.
અહીંયા હોય તો આમ હોય. તો વ્યાપક રૂપે ડાયપોલના મધ્યબિંદુથી આર અંતરે અને ડાયપોલ મોમેન્ટ સાથે ફાઈ જેટલો ખૂણો બનાવતું હોય એવા બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે અપાય છે kp/r³ √3 cos² φ + 1. પછી ફાઈનું મૂલ્ય કેવું છે એ અનુસાર આ વિદ્યુત ક્ષેત્ર બદલાતું રહે અને અંતર બદલો એમ પણ બદલાય. એટલે જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અંતર અને ફાઈ સાથે બદલાતું રહે. ઓકે, તો આ પર્ટિક્યુલર આપણા કોર્સમાં નથી, પણ એ આપણે જે અક્ષના સૂત્ર અને વિષુવ રેખાના સૂત્રો કર્યા એ બેના વર્ગોના સરવાળાના વર્ગમૂળથી મેળવેલું હોય છે. તો આ વ્યાપક થઈ ગયું. હવે આપણે જે ક્ષેત્ર રેખાઓની વાત કરેલી એ આ રીતનું જ છે કે આ કોઈ પણ ક્ષેત્ર રેખાને સ્પર્શક બનાવો એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. જો અહીંયા આપણે વિષુવ રેખા પર સ્પર્શક બનાવો તો આમ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ આની જેમ, અને અક્ષ ઉપર લઈએ તો આનું આમ છે, અહીંયા આમ હોય, ઋણનું ઋણ તરફ આવતું હોય, પણ અંદર છે એ ઊંધું છે. ઓકે, તો આ બધા પોઈન્ટ યાદ રાખવાના ઓબ્જેક્ટિવ માટે. આવો કોઈ ક્વેશ્ચન થિયરીમાં નહીં પૂછાય, પણ ઓબ્જેક્ટિવ માટે આ જરૂરી છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ સમજાવો. કે વ્યવહારમાં આવા વિદ્યુત ડાયપોલ ક્યાં હોય એ. તો મિત્રો, અણુઓ જે છે એમાં ધન અને ઋણ વિદ્યુત ભારો હોય, અને જો એ ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ બિંદુએ ગોઠવાયેલા હોય તો એમને પોતાની કોઈ ડાયપોલ મોમેન્ટ ના હોય. કારણ કે આપણે Q/2a એટલે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ, પણ બે વચ્ચે કોઈ અંતર જ ના હોય તો એની ટોટલ ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય. દાખલા તરીકે આ CO2નો અણુ છે, તો એમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો ભલે સંપાત ના થયેલા હોય, પણ આમ અને આમ ગણો, આપણે દોરીએ તો જલ્દી આઈડિયા આવશે. તો આ માઇનસથી પ્લસ ડાયપોલ મોમેન્ટ આવી હોય અને આની પણ માઇનસથી પ્લસ આમ હોય તો બે સરખીને વિરુદ્ધ થઈ ગઈ એટલે 0 થઈ જાય ને. એટલે આને પોતાની કોઈ ડાયપોલ મોમેન્ટ ના હોય, અને આમાં તો બે ધન જ છે એટલે કોઈ ડાયપોલ રચતું જ નથી. તો આવા જે અણુઓ હોય કે જેને પોતાની કોઈ ડાયપોલ મોમેન્ટ ના હોય એમને અધ્રુવીય અણુઓ કહેવાય છે, નોન પોલર અણુઓ કહેવાય છે. ડિટેલ બધું આપણે ચેપ્ટર 2માં કરવાનું જ છે. પણ દાખલા તરીકે આપણે HClનો અણુ લઈએ તો એમાં શું છે કે એમાં ડાયપોલ મોમેન્ટ આપણે ગણીએ તો આ ઋણથી ધન આમ હોય, તો આને તો ડાયપોલ મોમેન્ટ પહેલેથી જ છે, ભલે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે ના મૂકો, તો આને પોતાની કાયમી ડાયપોલ મોમેન્ટ પહેલેથી હોય જ છે. એવી જ રીતે પાણીનો અણુ આપણે લઈએ તો પાણીના અણુમાં આ માઇનસથી પ્લસ હોય, એવું આને પણ માઇનસથી પ્લસ આમ હોય. તો આ બંનેનો સદિશ સરવાળો કરો એટલે આમ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એટલે ટોટલ હોય જ. તો આવા જે અણુઓ હોય કે જેમને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય, દાખલા તરીકે H2O નો અણુ અને HClનો અણુ, તો આવા અણુઓને પોલર અણુઓ એટલે ધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. ટૂંકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે અણુઓને કાયમી ડાયપોલ મોમેન્ટ ના હોય એ અધ્રુવીય, અને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય એ ધ્રુવીય અણુઓ કહેવાય. ઓકે, આનું ડિટેલ બધું આપણે કરવાનું છે નેક્સ્ટ ચેપ્ટરમાં, ચેપ્ટર 2માં. તો આ અધ્રુવીય અને ધ્રુવીય અણુઓનો ફરક આ છે. અધ્રુવીય અણુને પોતાની કોઈ ડાયપોલ મોમેન્ટ ના હોય, ધ્રુવીય અણુઓને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય. બરાબર, અત્યારે આટલું પૂરતું છે અને ડિટેલ બધું આવશે નેક્સ્ટ લેક્ચરમાં, મતલબ નેક્સ્ટ ચેપ્ટરમાં. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે હવે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક સમજાવો.
અથવા આ ક્વેશ્ચન એવું પૂછવું હોય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર તારવો. એ બે સેમ જ વસ્તુ છે. તો આપણે વિદ્યુત ડાયપોલ છે, આવો -q વિદ્યુત ભાર છે અને આ +q વિદ્યુત ભાર છે. એ બંનેને એકબીજાથી 2a અંતરે રાખેલા હોય. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ રીતે આમ ઉર્ધ્વ દિશામાં આવું લાગુ પાડ્યું, આમ છે. તો ડાયપોલ મોમેન્ટ આમ છે -q થી +q તરફ. વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો એ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. આ રીતે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટ થીટા ખૂણે રહે એ રીતે ડાયપોલને ગોઠવેલી છે. હવે આપણે પ્રેક્ટિકલી વિચારવું હોય તો એકદમ પાતળા હલકા સળિયા પર એક પર +q અને એક પર -q વિદ્યુત ભાર એકબીજાથી 2a અંતરે ગોઠવીને આવો ડાયપોલ બનાવેલો છે. આવું વિચારવાનું, એવું બનાવવાનું નથી. હવે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર હોય એટલે બળ લાગે. આપણે આગળ કરેલું F = Q0 × E કરેલું. તો અહીંયા વિદ્યુત ભાર Q છે એટલે આની પર Q × E જેટલું બળ લાગે. અને યાદ રાખવાનું, ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. એટલે આની પર વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે આમ જ બળ લાગશે, QE. અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. આ મુદ્દો બહુ જ યાદ રાખવાનો, જથ્થાબંધમાં ઉપયોગમાં આવશે. ધન પર ધનની દિશામાં એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો આની પર આમ બળ લાગશે -QE કીધું. આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે આ E ના મૂલ્યો સરખા. વિદ્યુત ભાર Q અને -Q એના મૂલ્યો તો સરખા જ છે. તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો પરિણામી બળ 0 થઈ જાય. તો ડાયપોલ રેખીય સંતુલનમાં રહે એટલે એ ડાયપોલ ખસે નહીં. પણ એ બંને બળો ભલે સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય, પણ એક રેખસ્થ નથી. જો બંનેની કાર્યરેખા અલગ છે. તો સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, પણ એક રેખસ્થ ના હોય એવા બળો બળ યુગ્મની રચના કરે છે. આપણે 11માં એવું કરેલું. તો આની પર ટોર્ક લાગશે. કેટલું લાગે એ જોઈએ. તો મિત્રો, આપણે અહીંયા આકૃતિ ફરીથી દોરી છે સમજવા માટે, તમારે ફરીથી દોરવાની જરૂર નથી. તો અહીંયા +q અને -q આવા બે વિદ્યુત ભારો છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. બંને પર બળ લાગે છે. ધન વિદ્યુત ભાર પર +QE અને ઋણ વિદ્યુત ભાર પર -QE. બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, પણ એક રેખસ્થ નથી છે. બંનેની કાર્યરેખાઓ જુદી જુદી લાઇનમાંથી પસાર થાય છે ને. તો આવા સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, પણ એક રેખસ્થ ના હોય એવા બળો બળ યુગ્મની રચના કરે છે. એવું આપણે ધોરણ 11માં કરેલું છે. તો એ બળ યુગ્મને લીધે આ ડાયપોલ ઉપર ટોર્ક લાગશે. તો બળ યુગ્મનું ટોર્ક એટલે બેમાંથી કોઈ એક બળનું માન એટલે મૂલ્ય QE જેટલું જ છે, ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. તો એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે. તો એ બે બળો વચ્ચેનું લંબ અંતર આટલું થાય. તો મિત્રો, આ ખૂણો થીટા હોય તો અહીંયા આ ખૂણો થીટા થાય. અને એની સામેની બાજુવાળો જે ઘટક છે એ 2a sin થીટા થાય, કારણ કે આટલું અંતર 2a છે. એટલે આ 2a sin થીટા છે એ બે બળો વચ્ચેનું લંબ અંતર થશે. તો ટોર્ક કરવું હોય તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એટલે QE ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર થયું 2a sin થીટા. પણ આ Q × 2a એટલે તો ડાયપોલ મોમેન્ટ આપણે વ્યાખ્યાયિત કરેલી છે. તો એ Q2a ની જગ્યાએ આપણે ડાયપોલ મોમેન્ટ P લખી દઈએ તો એ PE sin થીટા થઈ જશે. તો આ ટોર્કનું અદિશ સ્વરૂપે સૂત્ર થઈ ગયું τ PE sin થીટા. એને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય તો સદિશ τ = સદિશ P ક્રોસ સદિશ E. તો આ સદિશ સ્વરૂપે થઈ ગયું. ટોર્ક સદિશ રાશિ છે અને
ક્રોસ પ્રોડક્ટ છે એટલે એની દિશા કરવી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે થાય. સદિશ પી એટલે પહેલો સદિશ આમ છે, સદિશ ઈ એ આમ છે બીજો સદિશ, એ બંનેથી બનતું સમતલ એટલે આપણી સ્ક્રીન, એને લંબ સ્ક્રૂ મૂકવાનો અને પીથી ઈ તરફ ફેરવવાનો. તો આમ ફેરવો એટલે સ્ક્રૂ આમ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં આવે, એ ટોર્કની દિશા પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હોય. મિત્રો આ ટોર્ક લાગવાથી શું થશે એ તો આ જે ડાયપોલ છે એ આમ વિષમ ગડી ભ્રમણ કરતો જશે અને જેમ જેમ વિષમ ગડી ભ્રમણ કરશે એમ થીટાનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જશે. છેવટે એ થીટાનું મૂલ્ય 0 થઈ જાય એટલે આ જે ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જાય છે. તો એ ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જાય એટલે ટોર્ક 0 થઈ જાય, કારણ કે થીટા 0 અને સાઇન 0 0 બધું 0. તો આવી જે સ્થિતિ છે એને ડાયપોલની સામાન્ય સ્થિતિ કહેવાય છે. કઈ સ્થિતિ? તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર સમાંતર થઈ જાય, થીટા 0 થઈ જાય, ટોર્ક 0 થઈ જાય, બળ તો 0 પહેલેથી છે જ, કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે જ. તો આવી સ્થિતિને ડાયપોલની સામાન્ય સ્થિતિ કહેવાય છે. તો ડાયપોલ એકવાર સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે પછી એ ક્યાંય ના જાય, એ એમનું એમ જ રહે. ઓકે, હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂકની વાત કરી. હવે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂકની વાત કરવાની છે અને પછી એ સૂકા વાળમાં ઘસેલો કાંસકો શા માટે કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે એની વાત. તો મિત્રો અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું હોય અથવા દિશા જુદી જુદી હોય અથવા બંને જુદું હોય, મતલબ જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોય. તો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બંને વિદ્યુત ભારો જુદા જુદા વિદ્યુત ક્ષેત્રોમાં હોય તો લાગતા બળો પણ અલગ અલગ હોય, તો પરિણામી બળ 0 ના થાય. તો પહેલી વસ્તુ આ યાદ રાખવાનું ખાસ ઓબ્જેક્ટિવ માટે કે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0 થતું નથી. બીજું, જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર ના હોય એટલે કે થીટા 0 અથવા 180 ના હોય તો ટોર્ક પણ લાગે, કારણ કે અહીંયા સાઇન 0 0 અને સાઇન 180 ડિગ્રી પણ 0 હોય છે. તો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને જો એ ડાયપોલ અસમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ના હોય તો ટોર્ક લાગે. ઓકે, એટલે બળ પણ લાગે, ટોર્ક પણ લાગે. પણ આપણે કોઈ એવું વિદ્યુત ક્ષેત્ર લઈએ કે જેમાં ડાયપોલ સમાંતર અથવા પ્રતિ સમાંતર રહે વિદ્યુત ક્ષેત્રને તો ટોર્ક 0 થઈ જાય પણ બળ 0 ના થાય, કારણ કે બંને વિદ્યુત ભારો અલગ અલગ વિદ્યુત ક્ષેત્રમાં હોવાના લીધે પરિણામી બળ 0 થતું નથી. ઓકે, મિત્રો આપણે સગવડતા ખાતર અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ, પણ એવું લઈએ છીએ જેમાં દિશા એની એ જ રહે, પણ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ હોય, અહીંયા ઈ કરતાં વધુ હોય, પછી એનાથી વધુ 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 એમ. એટલે દિશા એમની એમ જ રહે છે પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્રમશઃ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ વધતું જાય છે. આવું કિસ્સો રહીએ તો એમાં આપણે આ રીતે વિદ્યુત ડાયપોલ મૂકીએ. પહેલા કેસમાં આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં રાખી છે. તો અહીંયા પ્લસ ક્યુ આગળ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે એટલે આની પર જે બળ લાગે ક્યુ ઈ એ પ્રબળ હશે એટલે વધારે હોય, અને આ માઇનસ ક્યુ ઈ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમ બળ લાગે પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું છે એટલે એ બળ ઓછું હશે. તો જો આ માઇનસ ક્યુ પર લાગતા બળની તીર છે એ નાનું બતાવેલું છે એટલે ઓછું બળ, પ્લસ ક્યુ પર વધારે બળ લાગે છે એટલે એ મોટું તીર. તો આ બંને પરસ્પર વિરુદ્ધ તો છે પણ નાના મોટા છે, તો પરિણામી બળ કઈ બાજુ લાગે તો મોટા તરફ લાગે, એટલે
પરિણામી બળ આમ લાગશે, એટલે ડાયપોલ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરે. જો અહીંયા ટોર્ક નહીં લાગે, કારણ કે પી ને ઈ સમાંતર છે, એટલે ટોર્ક તો 0 છે, પણ બળ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગ્યું. હવે બીજા કેસમાં આપણે ડાયપોલને ઉલટાઈ દીધો. જો પ્લસ ક્યુ આ બાજુ ડાબી બાજુ રાખ્યો અને માઇનસ ક્યુ જમણી બાજુ. તો માઇનસ ક્યુ ઉપર વધારે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે, એટલે મોટું બળ લાગશે આમ, અને પ્લસ ક્યુ આગળ વિદ્યુત ક્ષેત્ર નબળું છે, એટલે એની પર પ્લસ ક્યુ પર લાગતું બળ નાનું હોય. અને ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. પણ આ બળ મોટું છે ને આ નાનું છે, એટલે આ બેનું પરિણામી કરો તો મોટાની નિશાની, એટલે આમ લાગે. એટલે ડાયપોલ છે એ ડાબી તરફ ખસશે. આમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે જમણી દિશામાં રેખીય ગતિ કરતો હતો, આમાં ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં રેખીય ગતિ કરે. અને જો આપણે કોઈ થીટા ખૂણે ડાયપોલને મૂક્યો હોય તો ટોર્ક પણ લાગે. આપણે આ જે સ્પેશિયલ કેસ લીધો આમાં ટોર્ક 0 છે, એટલે આમાં માત્ર ડાયપોલ રેખીય ગતિ કરશે, ચાક ગતિ નહીં કરે. પણ જો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો આની જેમ 0 કે 180 ડિગ્રી સિવાય બીજો કોઈક હોત તો ટોર્ક પણ લાગત. તો આ ઓબ્જેક્ટિવ યાદ રાખવાનું છે કે આમાં ટોર્કે લાગે, બળે લાગે, જો થીટા ખૂણે કોઈ હોય તો, પણ બળ તો લાગે જ. એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય, અસમાન વિદ્યુત ક્ષેત્ર, એમાં બળ શૂન્ય ના હોય. ઓકે, હવે આ ક્વેશ્ચનનો બીજો પોર્શન છે કે કાંસકો હોય એને આપણે સૂકા વાળમાં ઘસીએ તો એ કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. કેવી રીતે થાય? તો આપણને ખબર છે કે આ પ્લાસ્ટિકનો કાંસકો છે એ સૂકા વાળમાં ફેરવીએ એટલે ઘર્ષણના કારણે એ કાંસકો છે એ ઋણ વિદ્યુત ભારિત થઈ જાય. હવે એ કાંસકા વડે જે વિદ્યુત ક્ષેત્ર હોય એ ઋણનું ઋણ તરફ આ રેડ લાઇનથી બતાવેલું છે ને, એ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે કાગળની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારો હોય એ આ બાહ્ય અસમાન વિદ્યુત ક્ષેત્રથી અલગ થઈ જાય, એટલે કે આમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. એટલે કાગળના ટુકડાનું ધ્રુવીભવન થયું એવું કહેવાય, પોલરાઇઝેશન. એટલે કે એમાં ધન અને ઋણ વિદ્યુત ભારો આ રીતે છૂટા પડે, બહાર ના નીકળી જાય, પણ અંદર જ આવા બેના કેન્દ્રો અલગ થઈ જાય. આ બાજુ કેમ ધન જ છે? કારણ કે અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, એટલે આકર્ષાય, અને અંદરના જે ઇલેક્ટ્રોન્સ હોય એ અપાકર્ષણ થઈને દૂરના છેડે જતા રહે. તો શું થશે? આ ધન છે એ આ ઋણ વડે આકર્ષાય, એટલે આ કાગળના નાના ટુકડાઓ છે એ કાંસકા વડે આકર્ષાય છે. મિત્રો, આ બળ છે એ પ્રમાણમાં બહુ જ સૂક્ષ્મ હોય, એટલે તો એ મોટો ટુકડો લો તો ના આકર્ષે, પણ એકદમ નાનકડો ટુકડો હોય તો એ કાંસકા વડે આકર્ષાય. તો આનું કારણ આ છે. હવે એક અલગ કોન્સેપ્ટનો વિચાર કરવાનો છે આપણે. વિદ્યુત ભારોના સતત વિતરણની વિસ્તૃત સમજૂતી આપવાની છે. આપણે કુલમ્બના નિયમમાં જોયું કે માત્ર 2 વિદ્યુત ભારો પરિમિત અંતરે હોય અને એમની વચ્ચેનું બળ આપણે કુલમ્બના નિયમથી શોધ્યું. એ પછી સંપાતપણાનો સિદ્ધાંત વાપર્યો, જેમાં વિદ્યુત ભારો અલગ અલગ વિતરિત થયેલા હોય, ડિસ્ક્રીટ એટલે છૂટા છૂટા, એમ અલગ અલગ, અને એ દરેક વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અલગ 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 શોધી કાઢ્યું, અને એ બધાનો સદિશ સરવાળો કરીએ એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. પણ એ વિદ્યુત ભારો બહુ જ છૂટા છૂટા હોય અને લિમિટેડ સંખ્યામાં હોય તો એ સંપાતપણાના સિદ્ધાંતનો જે આઈડિયા છે એ બરાબર. પણ અબજોની સંખ્યામાં વિદ્યુત ભારો હોય અને બહુ જ નજીક હોય તો પછી એ સંપાતપણાના સિદ્ધાંત વ્યવહારુ ના કહેવાય, કારણ કે એવું અબજો વખત વિદ્યુત ક્ષેત્ર શોધીને પછી સદિશ સરવાળોને એવું મજા ના આવે. તો એના માટે આપણે સતત વિદ્યુત ભાર વિતરણનો વિચાર કરવો પડે છે, જેમાં વિદ્યુત ભારો બહુ જ નજીક હોય એવા. દાખલા તરીકે આપણે કોઈ સપાટી પર વિતરિત થયેલો વિદ્યુત ભાર વિચારીએ, જેમાં જે
ઇલેક્ટ્રોન્સ જેવા વિદ્યુત ભારિત કણો હોય એ બહુ જ નજીક હોય એવા, તો એ આખી સપાટી છે એની ઉપર ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પથરાયેલો છે, પણ એ અનિયમિત પૃષ્ઠ છે, એની અંદર અબજો વિદ્યુત ભારો હોય, તો એ બધા વડે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો સંપાતપણાના સિદ્ધાંતમાં તો મેળ ના પડે. તો એના માટે આપણે એક આઈડિયા કર્યો કે એ પૃષ્ઠ ઉપર એકદમ નાનકડો પૃષ્ઠખંડ વિચાર્યો ડેલ્ટા એસ, સરફેસ એરિયા એટલે ડેલ્ટા એસ કીધું છે, અને નાનકડો સપાટી જોઈ એકદમ સૂક્ષ્મ લેવાની, પણ તોય એની ઉપર પુષ્કળ પ્રમાણમાં વિદ્યુતભાર હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન છે બહુ સૂક્ષ્મ હોય છે. હવે એ ડેલ્ટા એસ જે ક્ષેત્રફળ છે એમાં કેટલો વિદ્યુતભાર હોય એ આપણે વ્યાખ્યાયિત કરવું છે. તો ડેલ્ટા એસ ક્ષેત્રફળ ઉપર ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર છે એવું આપણે વિચારીએ. ડેલ્ટા એસ ક્ષેત્રફળ ઉપર ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર છે, તો એકમ ક્ષેત્રફળ પર કેટલો હોય, તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ, આવું થાય ને, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર. તો એને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે છે. સપાટી પરની હોય એટલે પૃષ્ઠ ઘનતા કહેવાય, સિગ્મા. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. ક્યારે આવું વિચારવાનું, જ્યારે વિદ્યુતભાર કોઈ સપાટી પર વિતરિત થયેલો હોય ત્યારે. એકચ્યુઅલી બહુ જ સૂક્ષ્મ સ્તરે વિચારો તો એ વિદ્યુતભાર છૂટો તો હોય જ, પણ બહુ જ નાનકડા ક્ષેત્રફળ ઉપર હોય, એટલે આપણે આટલા વિસ્તારમાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા વિચારી. જો નિયમિત વિતરણ હોય તો સિગ્માનું મૂલ્ય દરેક ક્ષેત્રફળ માટે એક સરખું જ આવે, દરેક પૃષ્ઠખંડ માટે. અનિયમિત હોય તો સિગ્મા જુદા જુદા બિંદુએ જુદી હોય શકે. ઓકે, તો એ પૃષ્ઠ ઘનતા આપણે વ્યાખ્યાયિત કરવાની, અને એ પૃષ્ઠ ઘનતા પર જે વિદ્યુતભાર છે, આવું કરી દેવાય, પૃષ્ઠ ઘનતા પરથી વિદ્યુતભાર કરવો હોય તો ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, પછી આખા પૃષ્ઠ ઉપર સંકલન કરવાનું. એવું આપણે આવતા લેક્ચરમાં એક ડિટેલ કરીશું એનું. પણ ટૂંકમાં જ્યાં આવું સપાટી પર વિદ્યુતભાર વિતરિત થયેલો હોય અને બહુ જ નજીક હોય, ત્યારે છૂટક વિદ્યુતભારોના બદલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા લેવામાં આવે છે, અને એ પૃષ્ઠ પર એનું સરેરાશ મૂલ્ય સિગ્મા વ્યાખ્યાયિત કરી દીધું. તો આ પૃષ્ઠ ઘનતા છે એ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર છે, અને એ પૃષ્ઠ ઘનતાનો એકમ કરવો હોય તો વિદ્યુતભારનો એકમ ભાગ્યા ક્ષેત્રફળનો એકમ. વિદ્યુતભારનો એકમ કુલંબ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે પૃષ્ઠ ઘનતાનો એકમ થયો કુલંબ પર મીટર સ્ક્વેર. આવી જ રીતે વિદ્યુતભાર કોઈ રેખા પર વિતરિત થયેલો હોય અથવા કોઈ કદમાં વિતરિત થયેલો હોય તો શું કરવાનું, એની વાત આવે. જો વિદ્યુતભાર કોઈ લાઇન પર વિતરિત થયેલો હોય, ધારો કે આવા તાર ઉપર, તો એના માટે રેખીય વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર છે. તો આપણે એ રેખીય વિતરણ હોય એમાંનો એક નાનકડો રેખાખંડ લેવાનો, જેમ પેલામાં પૃષ્ઠખંડ લીધો એવો આમાં રેખાખંડ લેવાનો, જેની લંબાઈ ધારો કે ડેલ્ટા એલ છે, અને એટલા રેખાખંડ પરનો વિદ્યુતભાર ધારો કે ડેલ્ટા ક્યુ છે. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવાય છે. તો આપણે ધારો કે આવા રેખીય વિદ્યુતભાર વિતરણ વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, તો આ આખા રેખીય વિતરણ જે છે એના નાના સૂક્ષ્મ ખંડો બનાવી દેવાના. એ દરેક ખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા Q1, ડેલ્ટા Q2 અપ ટુ ડેલ્ટા Qn હોય. તો એ દરેક વડે પી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢવાનું.
પછી બધાનો સદિશ સરવાળો કરો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર. એટલે એક એક વિદ્યુત ભાર નહીં લેવાનો, પણ એક એક વિદ્યુત ભારિત ખંડ લેવાનો. ઓકે, આ એનો બેઝિક કોન્સેપ્ટ છે. અને એ ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો થાય તો લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ હોય. આમ કરે ને એવું. એનો એકમ કરીએ લેમ્બડાનો તો વિદ્યુત ભારનો એકમ કુલંબ, લંબાઈનો મીટર, એટલે કુલંબ પર મીટર છે. આવી જ રીતે જો કોઈ વિદ્યુત ભાર કોઈ કદમાં વિતરિત થયેલો હોય તો વિદ્યુત ભારની કદ ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અથવા એને વિદ્યુત ભાર ઘનતા પણ કહે છે, પણ એ કદ ઘનતા છે. દાખલા તરીકે આવું કોઈ ત્રિપરિમાણીય છે કદ, તો આમાં વિદ્યુત ભાર આખામાં વિતરિત થયેલો હોય, પણ આપણે એમાંનું એક નાનકડો કદખંડ વિચારીએ. આમાં જેમ રેખાખંડ વિચાર્યો, આમાં કદખંડ વિચારીએ ડેલ્ટા વી. તો એ કદખંડમાં રહેલો વિદ્યુત ભાર ધારો કે ડેલ્ટા ક્યુ છે. તો ડેલ્ટા વી કદમાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય તો એકમ કદમાં કેટલો? તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી. એકમ કદ દીઠ વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભારની કદ ઘનતા. તો શું કરવું પડે હવે? ધારો કે આ આખા કદ વિતરણ વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ સમગ્ર કદને આવા નાના નાના કદ ખંડોમાં વિભાજિત થયેલું કરવાનું, અને એવો વિચાર કરીને પછી એ દરેક કદ ખંડ વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢવાનું. એ કદ ખંડ પરનો વિદ્યુત ભાર કરવો હોય તો આ રો ઇન્ટુ ડેલ્ટા વી થાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલ કરીશું એનું. અને પછી એ દરેક કદખંડ પરના વિદ્યુત ભાર વડે પી બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર શોધીને પછી સદિશ સરવાળો કરો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો આવો કોન્સેપ્ટ છે. અને કદ ઘનતાનો એકમ કરવો હોય તો વિદ્યુત ભારનો એકમ કુલંબ, કદનો મીટર ક્યુબ એટલે કુલંબ પર મીટર ક્યુબ. તો સતત વિતરણો 3 ટાઈપના હોય. કોઈ સપાટી પર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા વ્યાખ્યાયિત કરવાની, વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. કોઈ લાઇન પર વિતરિત થયેલો વિદ્યુત ભાર હોય આની જેમ, તો રેખીય વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત કરવાની, વિદ્યુત ભાર ભાગ્યા લંબાઈ. અને કોઈ કદમાં વિતરિત થયેલો વિદ્યુત ભાર હોય તો કદ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત કરવાની, વિદ્યુત ભાર ભાગ્યા કદ. ઓકે, તો આ કોન્સેપ્ટનો ઉપયોગ હવે પછી આખા ચેપ્ટરમાં આપણે કરવાનો છે. મિત્રો, આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ પૂછવા માટેનો નથી, પણ આ કોન્સેપ્ટનો ઉપયોગ હવે આખા ચેપ્ટરમાં આપણે કરીશું. એટલે આ ખાસ યાદ રાખવાનું કે સતત વિદ્યુત ભાર વિતરણ હોય તો એક એક વિદ્યુત ભાર ગણતરીમાં નહીં લેવાનું, પણ આવી વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત કરવાની અને એની મદદથી પછી વિદ્યુત ક્ષેત્ર શોધવામાં આવે છે. કેવી રીતે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, સો ત્યાં સુધી ટેક કેર એન્ડ સ્ટડી વેલ. દેટ્સ ઇટ.